નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કપાસની ખેતી વિશે। તો મિત્રો કે જે બાજ અને વિકાસ માટે કઈ દવાનો ઉપયોગ આપણે આ કપાસની અંદર કરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને સારો વિકાસ જોવા મળે છે। તો સૌથી પહેલાં હું તમને એટલું કહેવા માગું છું કે મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, અને વિડીયો તમને સારો લાગે તો દિલથી વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને ફોલો પણ કરજો કે જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો પહેલાં તો મિત્રો જે અમારા આ કપાસની ખેતી કરેલી છે, અમારી જે કપાસની ખેતી છે એ હું તમને બતાવું છું। તો ચારે બાજુ અમારો કપાસ તમે જોઈ શકો છો કે આ જે તમને ચારે બાજુનો નજારો જોવા મળી રહ્યો છે, એકદમ ચારે બાજુ કપાસ છે। અને કપાસની ખેતીમાં આપણે સરખા ભાગે એટલે કે ચારે બાજુ જે કપાસ જોવા મળે છે એકદમ સરખો છે, અને હાઈડમાં પણ બધો એક સરખો છે। અને હવે કે આ કપાસ જે તમને જોવા મળી રહ્યો છે એની અંદર આપણે શું શું ખાતર નાખ્યું છે, અને આજે આપણે વિકાસ અને બાજ માટે કઈ દવાનો છંટકાવ કરવાનો છે એ વાત કરીશું। તો મિત્રો પહેલાં તો કે જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે, આપણે 3 વીઘાનું ખેતર છે અને 3 વીઘાનું કપાસનું વાવેતર કરેલું છે। તો સૌથી પહેલાં આ જોઈ શકો છો કપાસની અંદરનો જે નજારો તમને જોવા મળે છે આવી રીતે કે એ આ કપાસનો જે છોડ છે એક છોડ છે, અને એક છોડની અંદર અનેક ડાળા અને અનેક ભમરીઓ એટલે કે બાજ જોવા મળી રહ્યો છે। તો અત્યારે આ જે ઠંડુ હવામાન છે એના કારણથી કપાસનો બાજ, એના જે ફૂલડા આવે છે એ પણ આપણને ગરતા જોવા મળતા હોય છે। ઘણા બધા ખેડૂતો એવું પણ કહેતા હોય છે કે આપણો જે કપાસ છે એની અંદર જે બાજ આવે છે, જે કેરીઓ બેસવાનો વિકાસ જે હોય છે તે અત્યારે કેમ કરે છે। તો સૌથી પહેલાં તો આની અંદર બાજની આપણે જે દવા નાખીએ છીએ એની સાથે આપણે કપાસની અંદર છૂસીઓ પણ જોવા મળતો હોય છે, જે કે આવી રીતે કપાસનો છોડ છે એનો નીચેનો જે ભાગ હોય છે એ આપણે એનું જે કપાસનું પાન જે આવે છે એ તોડીને આપણે જોવાનું હોય છે, અને એના નીચેના જે ભાગમાં આવી રીતે કે જે આ કપાસનું આપણે પત્તું એક તોડી લાવ્યું છે, અને આવી રીતે નીચેનો જે ભાગ હોય છે એની અંદર જોવાનું છે। તો મિત્રો આની અંદર અત્યારે મારા ખેડૂત મિત્રો આપણને ચૂસીઓ જોવા મળે છે ક્યાંક એવા અલગ અલગ જગ્યાએ, અને એ પણ ચોક્કસથી। તો હવે આની અંદર પહેલાં તો આપણે ચૂસિયા માટે કઈ દવાનો અંદર છંટકાવ, એમાં પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવા આપણે વાપરવાની છે, એવી કોઈ હલકી કંપનીની દવા વાપરવાની જરૂર નથી। અને એ પણ છૂસિયાની દવા છે જે રિઝલ્ટ અત્યારે એ દવા બહુ ઓછી મળે છે માર્કેટમાં, કારણ કે એ દવા અત્યારે બંધ થઈ છે। અને બીજી બાયડની જે દવા આવે છે એ પણ છૂસિયાની જે રિઝલ્ટ દવા આવે છે તે બાયડ કંપનીની દવા વાપરવાથી વધારે ખેડૂતને રિઝલ્ટ મળે છે ને ફાયદો પણ સારો થાય છે। પણ અત્યારે જે કે માર્કેટમાં બાયડની જે દવા છે એકદમ ઓછી મળી રહી છે, અને માર્કેટમાં આપણને જોવા ઓછી મળે છે। અને બીજું કે બાજ માટે શું કરવું, તો કે મિત્રો જ્યારે આપણે બાજ ઓછો આવે છે કપાસની અંદર અને ઓછો વિકાસ જોવા મળે છે, તો એની અંદર આપણે જે કે જ્યારે આપણે કપાસની અંદર પાણી જ્યારે વાળીએ છીએ તો પાણી સાથે કયું ખાતર આપવું, એટલે કે પાણીની સાથે જે ગ્રોમર ખાતર આવે છે, અને જે ગ્રોમર ખાતર એટલે કે 1 લીટરનું એવું ડબોળું આવે છે, ડબલું એ પાણી સાથે, અને એની સાથે કપાસની અંદર યુરિયા ખાતર નાખવાનું। યુરિયા અને ગ્રોમર ખાતર બંને એક સાથે હાંકવાથી કપાસની અંદર જે એના બાજ અને વિકાસ કરવાની પ્રોટીન શક્તિ હોય છે એ વધારે થાય છે, અને ખેડૂતને સારો ફાયદો અને આવક મળે છે, અને એના કારણથી ખેડૂતને રિઝલ્ટ સરસ અને સારું મળતું હોય છે। તો મિત્રો આવી રીતે અમે કપાસની ખેતી કરીએ છીએ, અને કપાસની અંદર આવી રીતે સારી આવક લઈએ છીએ, અને સારો ફાયદો પણ અમને થાય છે। તો આવી રીતે મિત્રો અમે જે અત્યારે અમારી આ ખેતી છે એની અંદર અમે ઓછામાં ઓછું અમારે જે કપાસ છે આ ખેતરની અંદર જે વિડીયો બનાવીએ છીએ એની અંદર આપણે 4 વીઘાનું વાવેતર છે, 3 વીઘાનું, અને બાજુનું આપણું જ ખેતર છે, એમ કરીને આપણે અહીંયા 15 વીઘા કપાસનું વાવેતર કરેલું છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી જણાવીશું। તો વિડીયો સારો લાગે તો દિલથી લાઇક કરજો, કમેન્ટ કરજો, અને ફોલો કરવાનું ના ભૂલતા। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી।